નૈમિષારણ્ય ક્ષેત્રનું સ્વામિનારાયણે સંવત 1877 શ્રાવણવદી એકાદશીને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને શ્રીજી મહારાજે શ્રીમદ ભાગવત પુરાણના પ્રથમ સ્કંધની કથા વંચાવવાનો આરંભ કરાવ્યો હતો. ત્યારે તેમાં એમ વાર્તા આવી જે જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. એ વાર્તાને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એ મનોમય ચક્ર તે શું છે ને એની ધારા તે શી સમજવી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મનોમય ચક્ર તે મનને જાણવું અને એની ધારા તે 10 ઇન્દ્રિયો છે એમ જાણવું. અને તે ઇન્દ્રિયો રૂપ જે મનની ધારા તે જે ઠેકાણે ઘસાઈને બૂઠી થઈ જાય તેને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. તે ઠેકાણે જપ તપ વ્રત ધ્યાન પૂજા એ આદિક જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામે. એવું જે નૈમિષારણ્ય ક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણવું. અને જ્યારે મનોમય ચક્રની ઇન્દ્રિયો રૂપ જે ધારા તે બૂઠી થઈ જાય ત્યારે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષયને વિશે ક્યાંય પ્રીતિ રહે નહીં. અને જ્યારે કોઈ રૂપવાન સ્ત્રી દેખાય અથવા વસ્ત્ર અલંકારાદિક અતિ સુંદર પદાર્થ દેખાય ત્યારે મૂળગો તેના મનમાં અતિશય અભાવ આવે, પણ તેમાં ઇન્દ્રિયોની વૃત્તિ જઈને ચોંટે નહીં. જેમ અતિ તીખી અણીવાળું બાણ હોય તે જે પદાર્થમાં ચોંટાડે તે પદાર્થને વિધીને માઈ પ્રવેશ કરી જાય છે અને પાછું કાઢ્યું પણ નિસરે નહીં. અને તેના તે બાણમાંથી ફળ કાઢી લીધું હોય અને પછી થોથું રહ્યું હોય તેનો ભીતમાં ઘા કરે તો ત્યાંથી ઉથડકીને પાછું પડે છે. પણ જેમ ફળ સોતું ભીંતને વિશે ચોંટી જાય છે તેમ ચોંટે નહીં. તેમ જ્યારે મનોમય ચક્રની ધારા જે ઇન્દ્રિયો તે બુઠીઓ થઈ જાય ત્યારે ગમે તેવો શ્રેષ્ઠ વિષય હોય તેમાં પણ ઇન્દ્રિયોની વૃત્તિ ચોંટે નહીં અને થોથાની પેઠે ઇન્દ્રિયોની વૃત્તિઓ પાછી હઠે. એવું વર્તાય ત્યારે જાણીએ જે મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ ગઈ. એવું સંતના સમાગમ રૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છવું અને ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું. ઇતિ વચનામૃતમ. એ રીતે સારંગપુર પ્રકરણનું 7મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ત્યાગ વૈરાગ્ય નિયમ અને ધર્મની કેટલીક વાત કરીને બોલ્યા છે. ત્યાગ વૈરાગને શું કરવા છે? ગમે એવો જીવ હશે પણ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગી છે ને તે વિના તો ગમે તેટલી ભક્તિ કરે તો પણ શું, ને કૃપાએ કરીને અખંડ મૂર્તિ દેખે તો પણ શું. માટે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે. તે સત્સંગ તો રાત્રિ પ્રલય સુધી કરશું ત્યારે થશે, પછી તેને દેશકાળ નહીં લાગે એવો સત્સંગ કરવો છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આ સર્વે કામ મૂકીને આવીને નવરા બેસીને વાતું સાંભળીએ છીએ તે એમ સમજવું જે કરોડ કામ કરીએ છીએ તે શું? જે જમપુરી 84 ગર્ભવાસ એ સર્વને માથે લીટા તાણીએ છીએ પણ નવરા બેઠા છે એમ ન સમજવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આ વાતું તો જાદુ છે, તે સાંભળે તો ગાંડો થાય. તે ગાંડો તે શું? જે જગત ખોટું થઈ જાય પછી તેને ડાયો કોણ કહે? સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આ જીવ તો જેમ પરદેશમાંથી ભાવડા ઝાલી લાવે એવા છે, તેને કશી ગમ નહીં. પછી તેને સાધુ જ્ઞાન દઈ દઈને મનુષ્ય કરે ત્યારે મનુષ્ય થાય છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, રઘુવીરજી મહારાજ પૃથ્વી ઉપર રહ્યા
ત્યાં સુધી દેશકાળાદિકનું બહુ સુખ રહ્યું. કેમ જે મહારાજ એમને વશ જેમ ધારે તેમ કરે ને હવે તો રઘુવીરજી મહારાજે દેહ ત્યાગ કર્યો છે તે દિવસથી દુઃખ ચડતું આવે છે. કેમ જે જેમ મોટી નદીનું પૂર આવે છે તેમ દુઃખ ચડતું આવે છે. તે જુઓ ને રાજાઓનું કેવું દુઃખ છે. જે ભેંસજાળવાળા ને જાયવાવાળા જે ગરાશિયા તેનો ન્યાય કર્યો જ નહીં, તેમજ અખોદળવાળા બ્રાહ્મણ ભગવદી તેને મારી નાખ્યો તેનો પણ અન્યાય કર્યો, એવા દુઃખ છે. તે સારું તો અમે મહારાજને અરજી નાખી છે જે રઘુવીરજી મહારાજ જેવા બે આચાર જ કરો ને ગયે રાજા જેવો એક રાજા કરો તો 2 કરોડ મનુષ્ય પ્રભુ ભજે છે તે 10 કરોડ મનુષ્ય પ્રભુ ભજે. એમ સંકલ્પ કર્યો છે. ત્યારે સર્વે હરિજન બોલ્યા છે, હે મહારાજ તમે ધાર્યું છે તે સારું જ થશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, એક જણે પ્રશ્ન પૂછ્યો છે, મોટા સાધુને તો જીવને ભગવાનમાં અખંડ જોડવા છે, પણ કોકને અધિક આગ્રહ કરીને જોડે છે ને કોકને તો સાધારણ વાતચીત કરે છે, તે એ જીવને શ્રદ્ધા મંદ છે કે કેમ છે? ત્યારે સ્વામી કહે, ઓલ્યાનો પૂર્વનો સંસ્કાર ભારે છે તેથી એમને અતિ આગ્રહ કરે છે. તે મોટા સંતમાં ભગવાન પ્રેરક થઈને એને કરાવે છે ને ઓલ્યાને સંસ્કાર પણ થોડો ને શ્રદ્ધા પણ થોડી. ત્યારે કહ્યું છે, શ્રદ્ધા કેમ વધુ થાય? એટલે સ્વામી કહે, એને એમ જણાય છે મોટા સંત બોલે છે તે કાંઈ માણસ નથી બોલતા, એ તો એમ જાણે છે જે ઈશ્વર બોલે છે ને એને વિશે એને દેવબુદ્ધિ હોય ને તેની પાછી સેવા ભક્તિ કરે ને વિનય કરે, તેણે કરીને શ્રદ્ધા થાય છે, પછી ભગવાનમાં જોડાય છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ધૂળ જેટલો પણ જે માણસમાં માલ નથી તેની આગળ પણ અમારે હાથ જોડવા પડે છે. તેને મંદિરમાં રાખવાનો ખપ છે. વ્યવહાર ઠર્યો એટલે શું કરવું? નીકળતો ઘણાય ન કરીએ પણ મહારાજને રાજી કરવા છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, તમે કહો છો જે કહેજો તે હું તો કહું જ, તે સભામાં કહું, નીકળ છેલ્લી બાકી ઇતિહાસ કથા કહું, પણ જીવમાંથી ડંખ કાઢી નાખું. માટે સાધુને સેવવા અને એનું ઘસાતું ન બોલવું. તે ઉપર મધ્યના 28મા વચનામૃતની વાત વિસ્તારીને કરી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, સંવત 1922ના પ્રથમ જ્યેષ્ઠવદી છઠને દિવસ સ્વામી વરતાલથી પધાર્યા. તે પછી વાત કરી છે, સાધુ જેવો ક્યાંય માલ નથી. તે મહારાજે પણ હરિગીતામાં માતાને સાધુ બતાવ્યા ને સમ પણ સાધુ ના ખાય છે ને શિક્ષાપત્રીમાં પણ સાધુ બતાવ્યા. તે ગેરુથી લુગડા રંગ્યા એમ સાધુ નહીં. એમ તો રામપરામાં બધા માણસના રાતા લુગડા છે, તેણે શું થયું? એ તો જ્યારે 64 લક્ષણ કહ્યા છે એવો થાય ત્યારે સાધુ કહેવાય. એવા તો આ આપણને મળ્યા છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, જુઓ ને આ બીજા મતવાદીઓએ વાડા કરીને જીવને ચડાવી દીધા છે તેવા થયા છે ને કોઈ જાણે બીજા મત આગળ સારા હશે. તે એ તો અમે વિચાર્યું છે, આ પાછલો દરવાજો બાળપણમાં સારો હશે, એ તો મૂળથી જ બગડેલો છે, એમ પ્રથમથી જ બગડેલા છે. માટે ઉદ્ધવ મત વિના કોઈમાં માલ